જય માતાજી. નમસ્કાર. હું સાવિત્રી ગજર, રહે ભુજ. બહુ વર્ષ પહેલા મારો પગ મરડાઈ ગયો હતો. બહુ વર્ષ એટલે લગભગ 40 વર્ષની વાત કરું છું. જે તે સમયમાં વૈદ પાસે ને હાર્ડ વૈદ પાસે ને ટ્રીટમેન્ટો લીધી હતી, પણ પગમાં કોઈ આરામ નહોતો થતો. થોડો આરામ થાય, થોડો ટાઈમ રહે અને પાછું જેમ હતું એમ ને એમ. અને વર્ષો જતા પછી મેં ઘણા બધા ઓર્થોપેડિક ડૉક્ટરને પણ બતાવ્યું, પણ મને કોઈ રિઝલ્ટ નહોતું મળતું. જ્યારે ઓપરેશનની વાત આવતી ત્યારે એવું કહેવામાં આવતું કે પગ ટૂંકો થઈ જશે, પગ ફિક્સ થઈ જશે, કદાચ ડાયાબિટીસના કારણે ટાંકામાં રૂઝ નહીં આવે, લાંબો સમય સુધી આ ટ્રીટમેન્ટ ચાલે. પણ મારા દીકરાના મિત્ર અમદાવાદમાં રહે છે, એને સજેસ્ટ કર્યું કે તમે ડૉક્ટર પાર્થ પારેખને બતાવો, જે અમદાવાદમાં એપિક હોસ્પિટલમાં મળશે તમને. તો એની વાત અમે સાંભળી અને એની પાસેથી અમે ઘણા બધા વખાણ સાંભળ્યા. અને ત્યારબાદ મારો દીકરો, મારો સન સપન ગજર મને ડૉક્ટર પાર્થ પારેખ પાસે અમદાવાદ લઈ ગયો છે. પણ એને જ્યારે એક્સરે લીધો અને એની રીતે એને જ્યારે ચેક કર્યું ત્યારે એને જોવામાં મળ્યું કે ભાઈ આમાં તો ઓપરેશન સિવાય કોઈ રસ્તો છે જ નહીં. કારણ કે મારા પગના કાંડાની અંદર હાડકું તૂટી ગયું હતું, તૂટી અને એનો ભૂકો થઈ અને લિગામેન્ટમાં ઘૂસી ગયું હતું અને પાણી ભરાઈ ગયું હતું. આવું ડૉક્ટરનું કહેવાનું હતું, જેના કારણે મને ચાલવામાં બહુ તકલીફ થતી હતી. ડૉક્ટર પાસે જઈને પહેલાં તો ખૂબ રડી, કારણ કે હું ડરેલી હતી. મને ખબર હતી કે મારો પગ સરખો નથી થવાનો. તો ડૉક્ટરે મને એટલો પ્રેમથી અને જવાબ આપ્યો ત્યારે મને થયું કે ના, વાંધો નથી એમ. એટલે મારા દીકરાએ તરત જ તારીખ લઈ લીધી ઓપરેશન કરવાની. હું એમને બતાવવા ગઈ હતી લગભગ 20 એપ્રિલના બતાવવા ગઈ હતી અને 26 એપ્રિલના અમે ઓપરેશનની તારીખ લઈ લીધી અને ડૉક્ટર પાર્થ સાહેબે મારું ઓપરેશન કર્યું. આમ તો જોવા જઈએ તો એની વાણીમાં પણ ખૂબ જ ભાવ હતો અને મને તો એના પ્રત્યે દીકરા જેવો જ ભાવ થાય છે કે ના, આ દીકરો કરશે ને એ ખોટું નહીં કરે. તો અત્યારે લગભગ 26 એપ્રિલના મારું ઓપરેશન થયું છે. હજી 26 જુલાઈના એને 3 મહિના પૂરા થશે, પણ અત્યારે હું એકદમ બરાબર છું. મને કોઈ જાતની તકલીફ નથી પડી. એટલે મારું કહેવું એવું છે કે કોઈને એન્કલ પ્રોબ્લેમ હોય તો કાંઈ પણ કરાવ્યા પહેલાં એકવાર ડૉક્ટર પાર્થ સાહેબને મળવું એ મારી સલાહ છે. અને હું મારી લાઈફમાં બહુ ખુશ છું. અને આજે જે હું નહોતી ચાલી શકતી, બહુ તકલીફ થતી હતી, આજે તમે જુઓ તમારી નજર સામે હું ઊભી થઈ શકું છું અને વ્યવસ્થિત કોઈ પણ પગમાં આંચકા વગર હું ચાલી પણ શકું છું. ચાલવામાં મને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, પગમાં કોઈ દુખાવો નથી. અને જે ઓપરેશન થયું હતું એ હું તમને બતાવું તો મારા પગના એન્કલમાં ઓપરેશન થયું હતું. જે ભય હતો કે ટાંકા ક્યારેય નહીં રૂજાય, તો 1.5 મહિનાની અંદર ટાંકા પણ રૂજાઈ ગયા છે અને પગ મારો ફિક્સ નથી થયો અને એકદમ હું ઓકે છું. તો હું ડૉક્ટર પાર્થ સાહેબને નમસ્કાર કરું છું, એનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એકવાર એની સલાહ લઈ અને પછી જ આગળ વધવાનું એ મારી સલાહ છે. જય માતાજી. નમસ્કાર સાહેબ.